સુરતમાં એસવીએનઆઈટી ફરી વિવાદમાં આવી છે. એસવીએનઆઈટીમાં રેગિંગનો કાળો તાંડવ અને રેગિંગની ઘટનાને પરંપરા ખપાવી દેવાનો નિર્લજ્જ પ્રયાસ કરાયો હતો. વિડીયો જોતા રમત નહીં પણ રેગિંગ છે અને કેમ્પસમાં વિદ્યાર્થીને પટ્ટાથી માર મરાતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સુરતમાં એસવીએનઆઈટી ફરી વિવાદમાં આવી છે. એસવીએનઆઈટીમાં રેગિંગનો કાળો તાંડવ અને રેગિંગની ઘટનાને પરંપરા ખપાવી દેવાનો નિર્લજ્જ પ્રયાસ કરાયો હતો. વિડીયો જોતા રમત નહીં પણ રેગિંગ છે અને કેમ્પસમાં વિદ્યાર્થીને પટ્ટાથી માર મારતો વિડીયો વાયરલ થયો હતો. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળબળાટ મચી ગયો હતો. થોડા દિવસ અગાઉ પણ બર્થડેનો વિડીયો વાયરલ થયો હતો. વિદ્યાર્થીઓને માનસિક શારીરિક યાતના મુદ્દે સરકારની સખ્તાઈ. એસવીએનઆઈટીમાં બર્થડે સેલિબ્રેશનની આડમાં રેગિંગનો ખેલ વિદ્યાર્થીની પિલર સાથે જકડીને પટ્ટાથી માર માર્યો હતો. સમગ્ર મામલે એસવીએનઆઈટીના ડિરેક્ટર ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં શંકા સેવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.